صل على محمد وآل محمد وعجل فرده. رحم الله من قرأ الفاتحة. بسم الله. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يعدي حقه المجتهدون ولا يدركه بعد الحمم ولا يناله غوث الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا عجل ممدود وترى الخلائق بقدرته ونشر الرياح برحمته ووسد بالصخور ميدان أرضه ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. الفكر مرآة الصافيات. اللهم صل على محمد وآل محمد. माह मुहर्रम ने આ બીજી રાતમાં આપની સમક્ષ આપણા પહેલા ઇમામ હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु વસ્સલામ કલામનો એક જુમલો અલ ફિક્રુ મિરઆતુસ સાફિયાત. ફિક્ર જે છે એ ઇન્સાન માટે ચોખ્ખો અરીસો છે. ઇન્સાનની જેવી ફિક્ર, જેવું એટ્યુડ અથવા તો પોઈન્ટ ઓફ વ્યૂ જેને કહીએ, ઇન્સાનનો જેવો વિચાર હશે, પોઈન્ટ ઓફ વ્યૂ હશે, એવી ઇન્સાનની પર્સનાલિટી સામે આપણી આવશે. હવે એક ઇન્સાનની ફિક્ર દુનિયાદારીની હશે, એના વિચાર દુનિયાદારીના હશે, અથવા તો એના વિચાર શૈતાનત વાળા વિચાર હશે કે શરાબ પીવી જાણે બહુ સારી, દુનિયામાં ऐशो आराम જ કરવો એ સૌથી સારી વસ્તુ. તો જ્યારે પણ એને મોકો મળશે તો એ વસ્તુ એનામાં જાહેર થઈને રહેશે. કારણ કે ઇન્સાનના વિચાર, ઇન્સાનની ફિક્ર જે છે એ ઇન્સાન માટે અરીસો છે. જેવી રીતે આપણે અરીસામાં ઊભા રહીએ તો આપણને આપણી જાત દેખાય છે. હવે અરીસાની સામે આપણે ઊભા રહેશું તો આપણે રૂપાળા છીએ, આપણા વાળ બરાબર છે, આપણા કપડા બરાબર છે, બધું દેખાશે. આપણે કેટલા શોભિતા લાગીએ છીએ અથવા કેટલા કદરૂપા લાગીએ છીએ એ બધું આપણને અરીસો દેખાડશે. તો એવી જ રીતે મૌલાએ કાયનાત ફરમાવે છે, આ ઇન્સાન તારી ફિક્ર જે છે એ તારો અરીસો છે. અગર જો તારી ફિક્ર સારી હશે તો તારી જિંદગીમાં તારા અખલાક સારા હશે, તારો લોકો સાથેનો વ્યવહાર સારો હશે, તારા બોલવામાં મીઠાશ હશે, તું લોકો સાથે રિસ્પેક્ટથી પેશ આવતો હોય. પરંતુ અગર જો તારી ફિક્ર બીમાર હશે, યાદ રાખ, તો પછી એ વસ્તુ તારી જિંદગીમાં સામે આવશે. પરંતુ આપણે જે વાત કરવાની છે એ છે આ અઝાદારીના હવાલેથી અથવા તો ઇમામ હુસૈન अलैहिस्सलामના પોઈન્ટ ઓફ વ્યૂ તરફથી
કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે કેવી જિંદગી વિતાવી અને એના વિચાર શું હતા. કારણ કે આપણે શું કરવું છે, જે રીતે કે ગઈકાલે 2 વાત કરી હતી. પહેલી વાત એ કરી હતી કે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કશ્તીમાં સવાર થવું છે, અને બીજી વાત કરી છે કે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વિચારને આપણી જિંદગીમાં ઉતારવા છે. અગર જો આ 2 વસ્તુ કરવી છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કશ્તીમાં પણ સવાર થવું છે અને આપણે એની જિંદગીના વિચાર પણ આપણે આપણી જિંદગીમાં ઉતારવા છે, તો પછી જરૂરી થઈ પડશે કે આપણે પહેલા તો આપણી ફિક્ર તરફ વિચાર કરીએ કે આપણી ફિક્ર કેવી ફિક્ર છે, આપણા વિચાર કેવા વિચાર છે. શું આપણા વિચાર અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વિચાર સરખા છે કે પછી જુદા જુદા છે? અગર જો સરખા નથી તો પછી આપણને વિઝા નહીં મળે. ક્યાંની વિઝા નહીં મળે? એ બાતોમાં બેસવાની વિઝા નહીં મળે કે જેના થકી આપણે અલ્લાહની નજદીક થઈ શકીએ, જેના થકી આપણે જન્નતમાં જઈ શકીએ. આ અગર જો આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કશ્તીમાં સવાર થવું છે, તો સૌથી પહેલી વસ્તુ જરૂરી છે કે આપણે આપણા વિચારને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વિચાર જેવા કરી નાખીએ. આપણે અઝાદારી શા માટે મનાવીએ છીએ? શું ઇમામે હુસૈન અલૈહિસ્સલામે એટલા માટે કુરબાની આપી કે આપણે એના પાછળ માતમ કરીએ, એના પાછળ આંસુ વહાવીએ? આપણે આપણો કામ ધંધો મૂકી અને આપણે ઇમામ બારગાહમાં ખર્ચા કરીને ભેગા થઈએ એ માટે કુરબાની આપી છે? નહીં. આ કુરબાની આપવાનું અને એની પાછળ ગિરિયાઓઝારી કરવાનું, એના પાછળ માતમ કરવાનું એક મકસદ નથી, એ એક વસીલો છે. એની પાછળનો મકસદ એ છે કે આપણે આપણી જિંદગીમાં પૂરું વર્ષ જિંદગી કરી અને એમાં આપણી જિંદગીમાં કેટલી યઝીદી ફિક્ર આવી ગઈ, કેટલી ઉધી આપણા મગજમાં આવી ગઈ, આપણા વિચાર કેટલાય ખરાબ થઈ ગયા. આ ફરશે અઝા ઉપર આવી, આંસુ વહાવી, માતમ કરી, મજલિસ કરી. આપણે કોશિશ એ કરવાની છે કે આપણા મગજમાં જે યઝીદિયતની ઉધી પડી ગઈ છે એને દૂર કરી નાખીએ, તો એ મકસદ પૂરો થશે. બાકી ગમે એટલું રોઈ રોઈને આંખો સફેદ કરી નાખી, લાલ કરી નાખી, રોવું કઈ મકસદ નથી. રોવાથી કઈ ફાયદો નથી આગળ જો ખાલી રોવું જ હોય. પરંતુ આ રોવા પાછળ આગળ જો આપણી ફિક્ર ને આપણી જિંદગી સારી થતી હોય તો એ કામયાબી આપે છે. જોકે રિવાયતમાં છે કે ઇન્સાન માટે જરૂરી છે કે હુસૈનના ગમમાં આંસુ આવે. મમ્બકા આવ અબકા આવ સબાકા વજબત લહુલ જન્નહ. જે કોઈ ઇન્સાન રોવે, રોવરાવે અથવા તો લાકલ રોવા જેવી સુરત બનાવી નાખે, એના માટે જન્નત વાજિબ છે. પરંતુ આમનામ જન્નત વાજિબ નથી થઈ જતી. સાથે જરૂરી છે કે મારિફત ઇમામે હુસૈન અલૈહિસ્સલામની હોવી જોઈએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વિચાર આપણને ખબર હોવા જોઈએ. કારણ કે અગર જો આપણે આપણી જિંદગીમાં વિચાર નહીં કરશું અને કોઈ પણ આપણે કામ આમનામ કરતા રહ્યા, નમાઝ પઢવી છે, મારા બાપ દાદા પઢતા હતા, મેં પઢી લીધી. રોઝા મારા બાપ દાદા રાખતા હતા, મેં રાખી લીધા. મારા બાપ દાદા અઝાદારી આવી રીતે કરતા હતા, મેં કરી લીધી. હા, વિચાર સાથે નહીં થયું, આ એટ્યુડ સાથે નહીં થયું. અગર જો આવી હાલત હશે તો પછી એનો ફાયદો બહુ ઓછો મળશે અથવા તો નહીં જેવો ફાયદો. માટે જરૂરી છે કે આપણે વિચાર કરીએ. मौलाए मुत्तकियान हजरत अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम પોતાના શિયાઓને દાવત આપી છે. શેની દાવત આપી છે કે એ મારા ચાહવા વાળાઓ, તમે આવો વિચાર કરો, તમારી જિંદગીમાં ફિક્ર કરો. આ ફિક્ર અલ ફિક્રો યદઉ ઇલલ બિર, આ ફિક્ર જે છે એ તમને નેકી તરફ ખેંચી આવશે અને અમલ કરવા તરફ આગળ વધારશે તમને. અગર જો આપણે ફિક્ર કરતા હોય, પરંતુ ફિક્ર કરવાની એ નથી કે ભાઈ મારે પૈસા ક્યાંથી કાઢવા, એરો ક્યાંથી ખેંચવા, સરકારને ઘેલું કેમ બનાવવું, ઓલા મોમીનભાઈને ઘેલા કેમ બનાવી એના પાસેથી પૈસા લેવા. આપણે જે છે ફિક્ર કરતા હોય કે આપણા જવાનો અલ્હમ્દુલિલ્લાહ ઘણા સારા ચહેરાવાળા, નુરાની ચહેરાવાળા બેઠા છે, વિચાર કરતા હોય કે ઓલી છોકરીને કેમ પટાવવી. બરાબર છે, આ વિચાર કરવાનું નથી કહેતા. ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ આ વસ્તુને વસવાસ કહે છે. ફિક્ર કઈ વસ્તુ છે?
ફિક્ર એ વસ્તુ છે કે ઇન્સાન વિચાર કરે કે ખુદાવંદી આલમે આ જમીન અને આસમાનને કઈ રીતે ખલ્ક કરી છે, આ દિવસ અને રાત બદલાય છે, હું મોટો થાઉં છું, મારી જિંદગીમાં કંઈક ફેરફાર આવે છે, મારી જિંદગીમાં હું મોહતાજ છું. વિચાર કરે કે ખુદાવંદી આલમે મને આટલા બધા શ્વાસ લેવાની તાકાત આપી છે કે જે હું પૂરા દિવસમાં ગણી પણ નથી શકતો કે મેં કેટલા શ્વાસ લીધા, કેટલું ઓક્સિજન મેં લીધું, કેટલો કાર્બન ને મારી શરીરમાંથી બહાર કાઢ્યો. આ બધી વસ્તુ પર વિચાર કરે કે હું શા માટે આ દુનિયામાં આવ્યો છું, આ દુનિયામાંથી મારે શું લઈ જવાનું છે. આ બધી વસ્તુ પર ઇન્સાને વિચાર કરવાનો છે. આ વિચાર ઇન્સાનને એક સરસ મજાની બલંદ મંઝિલ સુધી પહોંચાડે છે. અગર જો એનો સવાબ આપણે વાત કરીએ તો આપણા ઇમામે રઝા અલૈહિ સલાતો વસ્સલામની હદીસ આપણી સામે આવશે. ઇમામે રઝા અલૈહિ સલામ ફરમાવે છે, અમે અગર જો તમે બેસી અને 1 કલાક, ફક્ત 1 કલાક તમે વિચાર કર્યો તમારી જિંદગી બાબતે, તમારા વિચાર બાબતે, તમારી ફિકર બાબતે, તમારો મકસદ બાબતે, તમારા હેતુ બાબતે અગર જો વિચાર કર્યો 1 કલાક, તો તમને સવાબ કેટલો મળશે? 1 વર્ષની ઇબાદતનો સવાબ. અને 1 વર્ષની ઇબાદત આપણી જેવી ઇબાદત નહીં કે આપણે 17 રકાત માંડ પડી હોય. એમ ના, બપોરે મજલિસ રાખીએ તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ભૂલાઈ જાય, ધંધો યાદ આવે, 10 જણા હોય અહીંયા. ના, એવી ઇબાદત નથી કહેતા ઇમામે રઝા અલૈહિસ્સલામ, બલકે એવી ઇબાદત કે જેમાં 1 મિનિટ 1 સેકન્ડ વાર પણ ગાફિલ ન હોય અને ઇબાદતે ખુદામાં મસરૂફ હોય. અને વેંકાત 365 દિવસ આપણે ઇબાદત કરતા હોય એટલો સવાબ આપણને મળે છે. ક્યારે? આગળ જો બેસીને 1 કલાક ખાલી વિચાર કર્યો કે હું કોણ છું, હું શા માટે છું, હું ક્યાંથી આવ્યો, મારો પરવરદિગાર કોણ છે. મૌલાએ મુત્તકિયાન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, મન અરફા નફ્સહુ ફકદ અરફા રબ્બહ. જે કોઈ ઇન્સાન પોતાની જાતને ઓળખી લે કે હું કોણ છું, તો એ પોતાના પરવરદિગારને ઓળખી લીધો. માટે આપણા માટે જરૂરી છે કે આપણે વિચાર કરીએ, ફિક્ર કરીએ, એસ્યુમે કરીએ કે આપણે શું છીએ, કોણ છીએ. અને આ ફિક્ર માટે આપણા અહેલે બેત અલૈહિસ્સલામે બહુ ભલામણ કરી છે. આપણા બીજા ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલાતો વસ્સલામ સરસ મજાની હદીસ ઇરશાદ ફરમાવે છે અને કહે છે મૌલા ઇમામે મુશ્તબા અલૈહિસ્સલામ, ઇન્સાન, આ મારા ચાહવા વાળો, હું તમને તકવા તરફ ભલામણ કરું છું. અને બીજી ભલામણ મારી તમારા માટે એ છે કે તમે ફિક્ર કરો, વિચાર કરો. કારણ કે આ વિચાર જે છે એ દરેક નેકીઓની માં છે. દરેક નેકીની માં અગર કોઈ હોય તો આ વિચાર છે આપણા. અગર જો વિચાર સારા હશે, સવારે આપણે ઉઠ્યા, મારે શું કરવાનું છે કે હું આજે છે સવારની નમાઝ પઢવા માટે મસ્જિદે જાય, તો આ વસ્તુ સારી ફિક્ર થઈ, એનો સવાબ આપણને મળે છે. એટલા માટે તો આપણને કહેવામાં આવ્યું છે અલ આમાલુ બિન્નિયાત, કે આમાલનો દારોમદાર જે છે એ નિયત ઉપર છે. અગર તમે કોઈ વસ્તુની નિયત કરી લીધી, ખુદાવંદી આલમ એનો સવાબ આપી દે. અગર જો એ વસ્તુ અંજામ આપશો તો ઓર સવાબ મળશે, પરંતુ વિચારમાં પણ સવાબ મળે છે. આપણે સવારે વિચાર કર્યો કે આજે હું કોઈ મારા મોહનભાઈની મુશ્કેલાતને હલ કરવા કોશિશ કરીશ, તો હજી હલ નથી કરી, આપણે પ્રોબ્લેમ સોલ્વ નથી કર્યો, પરંતુ તેમ છતાં ઇબાદતનો સવાબ લખાઈ જાય છે. તો આ વિચાર અગર જો આપણા સારા હશે તો આપણને જે છે નેકી કરવા તરફ આપણને આગળ વધશે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગી ઉપરથી એક બહેતરીન વસ્તુ આપણને જાણવા મળે છે, એ પણ આયશાથી. આયશાની એક વખત બેઠી હતી પોતાના ઘરમાં, 2 રસૂલના સહાબી આવે છે. એકનું નામ આબિદ છે અને બીજાનું નામ મોહમ્મદ વાલે મોહમ્મદ. એમાંથી એક સહાબીનું નામ અતા અને બીજા સહાબીનું નામ આબિદ. આ બંને સહાબીઓ
આયશાને મળવા આવે છે, પૂછે છે આયશા કે કેમ આટલા વખત પછી મળવા આવ્યા, કેમ રોજ રોજ મળવા નથી આવતા? તો આ બંને સાહાબીઓ કહે છે કે અમે રસૂલે ખુદાથી સાંભળેલું છે કે ક્યારેક ક્યારેક એકબીજાની મુલાકાત કરો તો મોહબ્બતમાં વધારો હોય. અગર જો રોજ એકબીજાને દેરાંગે કરતા હોય તો પછી મોહબ્બત ના રહે. એટલા માટે હું તમને રોજ હેરાન કરવા માટે નથી આવતો, ક્યારેક ક્યારેક મળવા માટે અમે આવીએ છીએ. આ અતા પૂછે છે આયશાને કે આ આયશા, અરે ઉમ્મુલ મોમિનીન, શું તમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીમાંથી કોઈ બહેતરીન વસ્તુ, કોઈ અજબ લાગે એવી વસ્તુ જોઈ છે? તો કે હા, રસૂલે ખુદાની જિંદગીમાંથી તો ઘણી બધી વસ્તુ મને અજીબો ગરીબ લાગતી, પરંતુ એમાંની એક વાત હું તમને કરું કે એક વાર જયારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે મારા ઘરે સુતા હતા, હું એની નજદીક ગઈ તો રસૂલે ખુદા કીધું કે આજે મને એકલો મૂકી દે. અને થોડી વાર થઈ એટલે રસૂલે ખુદા એક ખૂણામાં બેસી અને આંસુ વહાવવા લાગ્યા, ઝારો કતાર આંસુ. એક વખત આપણે હોય કે મસાઈબ પડાતા હોય, આપણને રોવું ના આવે. એક વખત છે કે એક બચ્ચું જે મુસીબતમાં હોય અને ઝારો કતાર રોતું હોય, તો આ જે છે રસૂલે ખુદાની હાલત આ નાના બચ્ચા જેવી થઈ ગઈ છે કે ઝારો કતાર રોતા હતા, અવાજથી રોતા હતા. અને 1-2 કલાક નહીં, બલકે રાતની શરૂઆતથી સવારની અઝાન સુધી બિલાલ હબશી જ્યારે અઝાન દઈ અને રસૂલે ખુદા પાસે આવે છે તો હજી રસૂલે ખુદા રોતા હોય છે. રસૂલે ખુદા ને પૂછે છે, યા રસૂલલ્લાહ, તમારું આ રોવાનું કારણ શું છે? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન કરે છે, કહે બિલાલ, આજે કુરાનની આવડિયા આયત નાઝિલ છે. હવે એ આયત શું છે? ખરેખર જમીન અને આસમાનની ખિલકતમાં અને રાત અને દિવસના બદલાવવામાં અકલમંદ લોકો માટે નિશાનીઓ છે. અકલમંદ લોકો માટે એક આયત છે, અગર જો વિચાર કરે તો. પછી રસૂલે ખુદા ફરમાવે છે, વાય થાય, હૈજ છે, અફસોસ છે ઈ માણસ ઉપર કે જે આ આયતને વાંચે અને એના ઉપર ફિક્ર ન કરે. અગર જો આપણે અલ્લાહની બારગાહનો મોજિઝો જોવો હોય તો આ સૂરજ અને ચાંદ ઉપર જોઈએ, જમીન અને આસમાન તરફ જોઈએ, દિવસ અને રાતના બદલાવા તરફ જોઈએ. કોણ એવી તાકાત છે જે દિવસને રાતથી બદલાવે છે, રાતને દિવસથી બદલાવે છે? કોનામાં તાકાત છે કે આ જમીન અને આસમાનને પેદા કરે છે? અગર જો આ બધી વસ્તુ ઉપર વિચાર કરશું તો આપણે છેવટે ખુદા સુધી પહોંચશું કે ખરેખર આ બધી વસ્તુનો ખાલિક જે છે એ ખુદાવંદ આલમ છે અને હું એક અલ્લાહની નાચીઝ મખલૂક છું. અગર જો હું નાચીઝ મખલૂક છું તો મારો કઈ ઇખ્તિયાર ના હોવો જોઈએ. મારા દરેક અમાલ જે છે, મારા દરેક વિચાર જે છે એ અલ્લાહની મરજી મુતાબિક હોવા જોઈએ. અગર જો આપણે આ ફિક્ર કરશું, આપણી ઇમામ બારગાહ જે છે એ નમાઝીઓથી ભરપૂર થઈ જશે. આપણે જે છે વધારે અલ્લાહની બારગાહમાં મુનાજાત કરવા વાળાને જોશું. પરંતુ જ્યારે આપણે આપણી જિંદગીમાં વિચાર જ ના કરીએ કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું, તો પછી કઈ ફાયદો નહીં થાય. આગળ ગમે એટલી મજલિસ પડાવે, ગમે એટલી વાત કરે, કઈ ફાયદો નથી થવાનો. કેવી મિસાલ રહેવાની છે? એક કાળા પથ્થર ઉપર પાણી. કુરાનની મિસાલ છે કે જ્યારે ઇન્સાન વિચાર નથી કરતો તો એનું દિલ સખત બની જાય છે અને સખત દિલ ઉપર જે છે એ નસીહત અસર નથી થતી. ઇન્સાનનું દિલ પથ્થર જેવું થઈ જાય છે, નહીં, પથ્થર કરતા બદતર. કારણ કે પથ્થર ઉપર જે છે ટીપું ટીપું પાણી પડતું હોય તો જે છે પથ્થરમાં ખાડો પડી જાય, સુરાખ થઈ જાય. પરંતુ જ્યારે ઇન્સાન વિચાર કરવાનું મૂકી દે, પોતાની જાતને ભૂલાવી દે, તો આ પથ્થર કરતા બદતર થઈ જાય છે. એમાં કોઈ વસ્તુ અસર નથી કરતી. ગમે એટલી નસીહત કરવામાં આવે, ગમે એટલી કુરાનની આયત સંભળાવવામાં આવે, આ ઇન્સાન ઉપર અસર નથી કરતી. માટે કોશિશ કરીએ કે આજે બીજી રાત છે, આપણે વિચાર કરીએ. પહેલા તો જોઈએ કે મારા વિચાર શું છે, મારા પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, હું કઈ વસ્તુ ઉપર એટ્યુડ કરું છું. અગર જો આપણી જિંદગીમાં એટ્યુડ નથી અને ફક્ત કામ કરે રાખે છે તો પછી એ વસ્તુ બહુ ખરાબ.
અને આગળ જો વિચાર કરીએ છીએ તો એના કેટલાય ફાયદાઓ આપણી સામે આવે છે. અગર એક સલવાત પડે તો મૌલાએ કાયનાતની બારગાહથી આપણે ઇસ્તફાદો કરીએ. મૌલાએ કાયનાત પોતાની હદીસમાં આ વિચાર અને ફિક્ર કરવા બાબતે કેટલી બધી હદીસો બયાન કરે છે અને કેટલા ફાયદા બયાન કરે છે. તમારી સમક્ષ માટે મેં 9 ફાયદા જે છે અહીંયા નોટ કર્યા છે કે આપણે આગળ જો બેસી અને આપણી જિંદગીમાં વિચાર કરશું, ફિક્ર કરશું તો 1-2 ફાયદા નથી બલકે 9 જાતના ફાયદા છે. એમાંથી સૌથી પહેલો ફાયદો આપણને મૌલાએ કાયનાત ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન વિચાર કરે છે, ફિક્ર કરે છે તો એના વિચાર જે છે એ સારા બને છે. હવે એક વખત આપણો વિચાર ખરાબ હોય, ગુનાહ કરવાના વિચાર હોય, પરંતુ જમીન અને આસમાનની ખિલકત બાબતે વિચાર કર્યો, આપણે અઝાદારીનો મહિનો છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર વિચાર કરીએ કે શા માટે એ કુરબાની આપી, શું થશે? આપણા વિચાર સારા થશે, આપણી જિંદગીમાં રિવોલ્યુશન આવશે, આપણી જિંદગીમાં ઇન્કલાબ આવશે. તો સૌથી પહેલો ફાયદો મૌલાએ કાયનાત બયાન કરે છે, ઇન્સાનના વિચાર સારા થશે. બીજી વસ્તુ, ઇન્સાનને હિકમત મળે છે. હિકમત એટલે શું? આપણે જેને ગુજરાતીમાં ડાપણ કહીએ, પણ ઓલું દોઢ ડાપણ નહીં, ડાપણ, ખાલી ડાપણ એટલે કે જે લુકમાને હકીમ પાસે જે નેમત હતી, લુકમાને હકીમ કે જેને બેસ્ટ હિકમત વાળા ઇન્સાન તરીકે કહેવામાં આવે છે, અને રસૂલની હદીસ છે અલ હિકમતુ ઝાલતુલ મુમિન, કે હિકમત જે છે મોમિનની ખોવાયેલી વસ્તુ છે. તો આ હિકમત આપણને ક્યાંથી મળશે? આ ફિક્ર કરવાથી. હવે હિકમતના આનીમાં જરાક આપણે ખુલાસો કરી નાખીએ કે ડાપણ એટલે શું? હવે દાખલા તરીકે મારે મારી જિંદગીમાં કંઈક ફેસલો કરવાનો છે કે હું અહીંયાથી દાખલા તરીકે સેંદેની રહેવા જાઓ કે ના જાઓ. તમે દાખલા તરીકે રહ્યો છો, હું તો અહીંયા નથી રહેતો, પરંતુ તમે એમ વિચાર કરો કે હું અહીંથી જાઉં કે ના જાઉં. પરંતુ મારા પાસે હિકમત નહીં હોય તો હું જલ્દબાજી કરી અને ચાલ્યો જઈશ, મારો અહીંયા બધું કામકાજ, ધંધો, ઘરબાર બધું છોડીને ચાલ્યો જઈશ અને ત્યાં હું સરખું કામ નહીં કરી શકું, એટલે કે મારી જિંદગી કેવી થઈ ગઈ? પ્રોબ્લેમ વાળી. પરંતુ એક ઇન્સાન હિકમત વાળો હશે તો એ શું કરશે? પહેલાથી આ બધી તૈયારી કરશે, બધું સેટ કરશે, અહીંયાની બધી વસ્તુ જે છે ધીરે ધીરે નિકાલ કરશે અને પછી ત્યાં સેટ થશે. તો આ ઇન્સાનને આપણે કેવો કહેશું? હિકમત વાળો, અકલમંદ કહેશું. એટલે કે એની જિંદગીમાં એ ઇન્સાન ફેસલો સરખા લે છે અને પ્રોબ્લેમમાં વાકે નથી થતો. તો આગળ જો આપણે વિચાર કરશું અને ફિક્ર કરશું તો આપણને ફાયદો શું મળશે? આપણને હિકમત નસીબ થશે કે જે લુકમાને હકીમને મળી હતી. અને જે ઇન્સાનને ખુદાવંદ આલમ હિકમત અતા કરે છે, મન ઉતિયા હિકમતા ફખદ ઉતિયા ખૈરન કસીરા, હદીસના જુમલા છે કે જે ઇન્સાનને ખુદાવંદ આલમ હિકમત અતા કરે છે જાણે એને ખૈર કસીર, બહુ વધારે સારી વસ્તુ મળી ગઈ. અને આ હિકમત જે છે નબુવતના દરજ્જાથી બહુ નજદીકનો દરજ્જો છે. નબુવતનો દરજ્જો જે છે એનાથી બહુ નજદીકનો દરજ્જો આ હિકમતનો દરજ્જો છે. કારણ કે નબી પણ કોઈ દિવસ ભૂલ નથી કરતો અને આ હિકમત વાળો ઇન્સાન પણ પોતાની જિંદગીમાં કોઈ દિવસ ભૂલ નથી કરતો. એટલા માટે તો આપણે ઘણી વખત જોઈએ છીએ કે ઘણા માણસો લુકમાનને હકીમ તરીકે કહે છે અને એને નબી માને છે, જ્યારે કે લુકમાને હકીમ નબી નથી, પરંતુ નબી જેવા એટલા છે કે ઘણા માણસો એમ વિચારવા લાગે કે આ લુકમાન નબી છે. ત્રીજી વસ્તુ જે મૌલાએ કાયનાત હઝરતે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે જે ઇન્સાન ફિક્ર કરે છે, વિચાર કરે છે, એ ઇન્સાન કોઈ દિવસ ગાફિલ નથી રહેતો. આપણે બધા શું છીએ? ગાફિલ છીએ. આપણને એમ કહેવામાં આવે કે ભાઈ ખાલી મરવાનું છે, ત્યાં તો બધાને મરવાનું છે, કારણ કે મોતથી ગાફિલ છીએ. અગર જો ગફલત ના હોય તો આપણે રૂવાટા ઉભા થઈ જવા જોઈએ, કારણ કે ખુદાની બારગાહમાં જવાનું છે. ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ મોતનો જિક્ર આવતો રોતા, અને ખાસ કરીને આખરી વખતમાં બહુ રોતા. પૂછે છે મોલા તમે તો ઇમામ છો, માસૂમ છો,
શા માટે આટલું બધું ક્રિયા કરો છો? શું કહે છે ઇમામ હસન મુશ્તબા? બે કારણના હિસાબે. પહેલી વસ્તુ, મારા દોસ્તોથી જુદાઈ મળશે મને, હું મારા દોસ્તોથી અલગ થઈ જઈશ. અને બીજી વસ્તુ, મારે બારગાહે ખુદામાં જવાનું છે, અઝીમ પરવરદિગારની બારગાહમાં જવાનું છે. તો પછી રોવું કેમ ના આવે? તો આપણે છીએ ગાફિલ છીએ આપણે, એટલા માટે આપણે જે છે મોતને બહુ આસાન સમજીએ છીએ. કહીએ છીએ કે બધાને મરવું છે, બધાને કબરમાં જવું છે. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम इमाम अली अलैहिस्सलाम नहजुल बलागा में आ हदीस ने इरशाद फरमावे છે કલેમતુલ કિસાન. અને બહુ બહેતરીન હદીસ છે. અગર જો આ હદીસ ઉપર જ આપણે વિચાર કરીએ તો ખરેખર આપણને આપણી ખામીઓ બહુ જાજી દેખાય. અહલુદ દુનિયા કરકબિન યુસારુ બિહિમ વહુમ નિયામ, કે આ દુનિયાવાળાની મિસાલ કેવી મિસાલ છે? અહલુદ દુનિયા કરકબિન, કે દુનિયાવાળાની મિસાલ એવી છે કે જાણે ડ્રાઈવર છે, જાણે ગાડી ચલાવી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, તમે અહીંથી જતા હોય કંઈક બીજી જગ્યાએ સફરમાં, તો તમે ગાડી ચલાવતા હોય, તો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે તમારી મિસાલ આ દુનિયામાં દરેકે દરેક ઇન્સાનની એક શોફેરની માફક છે. પરંતુ એ શોફેરની સિફત શું છે? ગાડી ચાલે છે ને પોતે સૂતો છે. હવે આપણી મિસાલ આ દુનિયામાં જીવન વિતાવીએ છીએ. આપણે આવ્યા છીએ એક કંઈક મકસદ માટે, આપણે અહીં આવ્યા છીએ ઇબાદત માટે. આપણને ખબર છે કે આપણે અહીંયાથી જવાનું છે, છતાં પણ ગફલત એવી છે કે આપણે જિંદગીમાં એક એક દિવસ આપણો ઓછો થાય છે, છતાં પણ સુતા છીએ, કઈ પડી નથી આપણને. એક માણસ જે છે ખ્વાબમાં જોવે છે, સપનામાં જોવે છે. શું સપનું જોવે છે? કે એની પાછળ એક પાગલ ઊંટ એની પાછળ પડ્યો છે. હવે ઊંટ એવું સાબિર પ્રાણી છે, એવું સાબિર એનિમલ છે કે કોઈ દિવસ ગુસ્સે ના થાય. તમને કોઈ દિવસ ઊંટને ગુસ્સે થતા નહીં જોયું હોય. ગમે એટલું મારું, ગમે એટલું કંઈક કરો, પરંતુ કોઈ દિવસ ગુસ્સે ના થાય. પરંતુ જ્યારે એ ઊંટ ગુસ્સે થાય એટલે પછી જેના ઉપર ગુસ્સે થયો હોય એને હલાક કર્યા વગર ના રહે. એ આ ઊંટની સિફત. તો એક માણસ જોવે છે કે એ પાગલ ઊંટ જે છે, શાંબો કહે છે ને, શું કહે છે? હા, એ પાગલ ઊંટ, પાગલ શાંબો જે છે, ઘેલો શાંબો જે છે, એક માણસની પાછળ પડ્યો છે. હવે એ માણસ એ શાંબોથી બચવા માટે શું કરે છે? એક કુવા તરફ નજીક પહોંચે છે, જોવે છે ત્યાં દોરી છે, એ દોરી પકડીને કુવામાં ઉતરી જાય કે ઓલો ઊંટ જે છે એને હેરાન ના કરે. હવે નીચે નજર કરે છે તો એક મોટો જબર સરપ જે છે એ મોઢું ખોલીને ઉભો છે કે આ માણસને ગળી જાય. અચ્છા, હવે આ કરે તો શું કરે? બહાર નીકળે તો ઓલો ઊંટ વાટ જોવે છે. નીચે સરપ, ઉપર પણ મોત, નીચે પણ વ્યાધિ. એવામાં જોવે છે કે એ કુવામાંથી બે ઉંદર નીકળે છે, એક સફેદ અને એક કાળો ઉંદર. બે ઉંદર નીકળે છે અને ઓલા માણસ કે જે દોરી પકડીને ઉભો છે એ દોરી ખાવાની શરૂઆત કરે છે. ક્યાં જાય આ ઇન્સાન? ઉપર મોત, નીચે મોત, અને બાકી રહ્યું છે તો આ દોરી ખવાય છે. હવે જાય છે તો ક્યાં? એવામાં આ ઇન્સાનની નજર પડે છે એક મધપુડા ઉપર. એક માખીએ બનાવેલું મધપુડ છે. મધપુડો શું કહેવાય છે? માખીનું ઘર છે, એમાં મધ છે. તો હવે આ ઇન્સાન એ ઊંટને ભૂલી જાય છે, એ સરપને ભૂલી જાય છે, ઓલા બે ઉંદર કે જે દોરી કાપે છે ઉપરથી એને ભૂલી જાય છે અને મધ ખાવામાં મશરૂફ થઈ જાય છે. સવારે ઉઠે છે કે આ વળી મેં કેવું સપનું જોયું? જાય છે કોઈ પાસે કે ભાઈ આ સપનાની તાબીર શું? તો કે આ સપનાની તાબીર તો એમાં દરેકે દરેક ઇન્સાન મુબતલા છે. કે દરેકે દરેક ઇન્સાન? તો કે હા, આપણે જોઈએ કે એ ઊંટથી મુરાદ મલેકુલ મૌત છે કે જે ઇન્સાનની પાછળ પાછળ ફરી રહ્યો છે. અને ઇન્સાન એ મલેકુલ મૌતથી બચી અને આ દુનિયામાં આવ્યો છે. અને એ સરફથી મુરાદ જે છે એ કબ્ર છે કે જેમાં દરેકે ઇન્સાનને એમાં સમાવવાનું છે. હવે એ દોરી કે જે ઇન્સાનની હયાત અને ઇન્સાનની જિંદગી છે, પરંતુ ઓલો જે કાળો અને સફેદ ઉંદર છે એ ઇન્સાનની જિંદગીના દિવસ અને રાત છે કે રોજ બરોજ કપાતા જાય છે ઇન્સાનની. તેમ છતાં આ ઇન્સાન એ મલેકુલ મૌતથી ગાફિલ છે, ઇન્સાન એ કબ્રથી ગાફિલ છે, ઇન્સાન જે છે એ દિવસ અને રાત એની જિંદગીની ઉંમર જે છે ઓછી થાય છે એનાથી ગાફિલ છે. અને
દુનિયાની રંગીનીઓને હાસિલ કરવામાં, દુનિયાની મજાને હાસિલ કરવામાં, મધની જેમ ખાવામાં મસરૂફ થઈ જાય છે. આ ઇન્સાનની જિંદગી છે. એક સવાલ પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પરંતુ જે ઇન્સાન પોતાની જિંદગીમાં વિચાર કરતો હોય કે હું આ દુનિયામાં મુસાફિર સિવાય કાંઈ નથી, તો એ ઇન્સાનની જિંદગીમાં વિચાર એની જિંદગીને બદલી નાખશે અને એ અલ્લાહથી નજદીક થતો જશે. એટલે કે ત્રીજી વસ્તુ મૌલાએ મુત્તકિયાન ફરમાવે છે કે આ ઇન્સાન તું અગર જો વિચાર કરીશ તો તને ફાયદો એ છે કે તને ગફલત નહીં હોય તારી જિંદગીમાં. એક સવાલ પડે મોહમ્મદ વાલે ચોથી વસ્તુ મૌલાએ કાયનાત ફરમાવે છે. ઘડિયાળ બહુ જલ્દી ભાગે છે. કંઈક ટેમ્પોની ઘડિયાળમાં એવી ખોટ છે કે શું છે? એક સવાલ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પરંતુ કોશિશ કરશું 45 મિનિટમાં જ આપણે પૂરું કરી નાખીએ અને જેટલું બાકી રહી ગયું છે ઇન્શાઅલ્લાહ પછી આપણે ક્યારેક બેઠાશું ત્યારે વાત કરી નાખશું. કારણ કે કાલની મજલિસમાં તો આજનો મોઝું ન નાખો. ખેર, ચોથી વસ્તુ ઇન્સાન જે છે એ ખોટ અને નુકસાનથી બચી જાય છે અગર જો વિચાર કરે. હવે વિચાર દરેક બાબતમાં આપણા ઘણા માણસોના કાર્યો કે જે સક્સેસ નથી થતા પોતાની જિંદગીમાં, એનું મોટામાં મોટું કારણ વિચાર કર્યા વગર કામની શરૂઆત. અગર જો વિચાર કરીને અગર જો કામ કરતા હોય તો કોઈ દિવસ નુકસાન ના થાય. માયવતનનો એક વાક્યો છે કે બે પાડોશમાં ઘર, હવે કોઈ માયવતનનો હોય તો ખબર હશે શાયદ, ઘણા હશે મને લાગે છે. ઘર બાજુમાં, હું માયવતન જોયો છું 1.5 વર્ષ એટલે ખબર છે ગરમી ખાધેલી છે ત્યાં. માયવતનમાં બે ઘર બાજુમાં. હવે ધંધાની હરીફાઈ તો આપણા ખોજા ભાઈઓમાં ચાલતી જ હોય અને એના હિસાબે ઘણા બોલતાય નથી. જોકે આપણે કમકલ છીએ કે આપણે આપણા ધંધાના હિસાબે આપણે આપણા મોમીનભાઈ સાથે બગાડો કરીએ છીએ. કોશિશ તો એવી હોવી જોઈએ કે અગર જો સરખા ધંધા છે તો મળીને એવી ગામમાં આગળ વધીએ કે કોઈ આપણને અડી ના શકે. અગર જો આપણે હરીફાઈ કરવા બેઠશું તો ફાયદો બીજા કોઈને મળશે, આપણે સંપીને કામ કરશું તો ફાયદો આપણને મળશે. આપણે કોશિશ કરવાની છે. આ બે વેપારી હતા, એ બે વેપારીમાં ખોજામાં બને નહીં એવી રીતે બનતું નહીં હતું અને બંનેની દીવાલ એક જ. આનો અવાજ ત્યાં જાય, ત્યાંનો અવાજ અહીંયા જાય. તો આ ઘરમાં માણસો વાત કરતા હતા, એ વેપારી બે ભાઈઓ, કે આપણે જે છે અહીંયા આ ગામમાં જે છે કોતોની વધારે જરૂર છે, તો આપણે જે છે કે કોતો મંગાવીએ, રૂ મંગાવીએ, એનો બહુ ભાવ આવશે. તો ઓલા ભાઈ કોતો મંગાવી લીધો. હવે બે કોતો આવી ગયા. હવે આને કેમ ખબર પડી કે મેં તો નથી કીધું? તો કે એ આપણી પહેલા લઈ આવ્યો, આપણો વેપાર ભાંગી ગયો. તો કે ચાલો આપણે બીજા ધંધામાં જઈએ. 2-4 આર્ટિકલ બદલાવે છે તો જે અહીંયા ઘરમાં વાત થાય ઓલાને પણ ખબર પડી જાય ને, એ પણ વસ્તુ મંગાવી લે અને બજારમાં એ વસ્તુ વધી જાય, ભાવ ના રહે. પછી ગામ નાનું એવું. તો હવે એકવાર શું કર્યું કે નક્કી આપણે જે વાત કરીએ છીએ અહીંયા એટલે બાજુમાં ખબર પડી જાય છે. તો હવે આપણે શું કરીએ કે આપણે રાતે વાત કરશું. તો જોરથી વાત કરે છે કે ભાઈ ઓલું કાપડ જે છે, કોટનનું કાપડ જે છે એ બહુ અત્યારે વેચાય છે. જ્યારે કે એટલું બધું બજારમાં હતું કે વાત પૂછોમાં. ઓલા ભાઈ જે છે આની વાત સાંભળી અને ત્યાંથી કોટન મંગાવી લીધું, કોટનનું કાપડ મંગાવી લીધું. તેનાથી જોવે છે કે ભાવ જરાય નથી આવો, આટલી મોટી ખોટ ગઈ. તો આ ખોટ શા માટે ગઈ? વિચાર કર્યા વગર કોકની વાત સાંભળી આપણે આપણી મગજ ના દોડાવ્યો અને વસ્તુ મંગાવી લીધી, પછી ખોટ જાય. પછી નોર્મલ છે. તો એ આપણે બીજા કોઈને દોષ નથી દેવાનો, બલકે આપણી જાતને દોષ દેવાનો છે કે આપણે વિચાર નથી કરતા. અગર જો કાલે કયામતના દિવસે આપણી પાસે આમાલ ઓછા હોય અને ખુદા કહે કે તું નુકસાનમાં છો, તો આપણે એમ નથી કહેવાનું કે આ શૈતાને મને બહેકાવ્યો. નહીં, પોતાની જાતને કહેવાનું છે કે તું શું કામ શૈતાનને બહેકાવવામાં આવ્યો? આ નુકસાન આપણે છીએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક માણસ આવે છે આ રીતે, અને કહે છે યા રસૂલલ્લાહ, હું કોઈ પણ કામમાં હાથ નાખું છું, મને ખોટ જાય છે, નુકસાનમાં રહું છું. રસૂલે ખુદા કહે છે કે તું કૂતરા કરતા ખરાબ છે, તું કૂતરા કરતા બદતર છે.
કેમ યા રસૂલલ્લાહ? તો કે કૂતરાને જોયું છે, એની સામે તું કઈ ખાવાનું રાખીશ તો પરબારો ખાવા નહીં મળે, બલકે શું કરશે? પહેલા સૂંઘશે અને સૂંઘીને પછી ખાશે. તો તું પણ કૂતરા કરતા બહેતર છો, તું અશરફુલ મખલુક છો. તો તારી જિંદગીમાં વિચાર કર અને પછી કોઈ કામ તરફ આગળ વધ, તો તને જિંદગીમાં ફાયદો થશે, તને નુકસાન નહીં ભોગવવું પડે. પરંતુ અગર જો તે ધંધામાં અથવા તો તારી જિંદગીમાં કોઈ પણ કદમ વિચાર કર્યા વગર ઉઠાવ્યો, ચાહે ઇબાદતમાં હોય, ચાહે ધંધામાં હોય, ચાહે રિશ્તેદારીમાં હોય, ચાહે છોકરી સાથે ભણવામાં હોય, ચાહે રિલાસીઓ રાખવામાં હોય, દરેક જગ્યાએ વિચાર કર્યા વગર તું આગળ વધ્યો, પછતાય, નુકસાન ઉઠાવ્યું. પરંતુ વિચાર કરીને તું આગળ વધ્યો કે આનું અંજામ શું થશે. એક જવાન અગર જો ઝિના તરફ આગળ વધે, છોકરીની જે છે એ ખૂબસૂરતી જોઈ અને ઝિનામાં ફસાઈ જાય, તો પછી નુકસાન થશે. પોસિબલ આ દુનિયામાં પણ સીધાની બીમારીમાં મુબતલા થઈ જાય. પરંતુ આ જવાન કોઈ છોકરીને પસંદ આવે, વિચાર કરે કે હું આ છોકરી સાથે ઝિના કરીશ, ગુનાહ મને થશે, કાલ સવારે કયામતનો અઝાબ મને ભોગવવાનો છે, કાલ સવારે મુસીબતો મને ભોગવવાનો છે. તો આ વિચાર જે છે એ કારણ બનશે કે ઇન્સાન ઝિનાથી દૂર થાય, ઇન્સાન એ નુકસાનથી દૂર થાય. ખૈર, પાંચમી વસ્તુ ઇન્સાનને ઇબરત મળે છે. મૌલાએ મુત્તકિયાન ફરમાવે છે કે ઇન્સાન અગર જો પોતાની જિંદગીમાં વિચાર કરે તો ઇન્સાનને ઇબરત મળે છે, દર્સ મળે છે. મૌલાએ કાયનાત કહે છે કે તમે જે છે એક વસ્તુ બહુ સરસ છે કે તમે બીજા લોકોના જિંદગીને વાંચો, વિચાર કરો. મૌલાએ કાયનાત કહે છે કે મેં જે છે જૂના લોકોની જિંદગીનું વાંચન એવી રીતે કર્યું કે મને એમ લાગતું હતું કે હું એ લોકો સાથે જીવન વિતાવું છું. એવી રીતે વાંચન કર્યું. કારણ કે ખુદાએ આપણને બે લાઈફ નથી આપી, બે જિંદગી નથી આપી. એકમાં આપણે જીવન વિતાવીએ અને બીજામાં આપણે જે વસ્તુમાં કામયાબ થયા છે એ અમલ કરીએ. ના, એક જ જિંદગી છે. તો જરૂરી છે કે આપણે બીજા લોકોની જિંદગી તરફ વિચાર કરીએ કે ભાઈ હાબિલ અને કાબિલ તરફ વિચાર કરીએ કે શા માટે કાબિલ લાનતી બન્યો, શા માટે હાબિલ જે છે એ સક્સેસ બન્યો, શા માટે હઝરત યુસુફ એક ગુલામમાંથી બાદશાહ બન્યા, શા માટે હઝરત સુલેમાનને આટલી મોટી હુકુમત મળી. આ બધી વસ્તુ તરફ વિચાર કરશું, આપણી જિંદગીમાં કામયાબી મળે. એક હકીમનો કોલ છે, મોટા માણસનો કોલ છે, સરસ મજાનો છે કે બીજાની મોંઘી વસ્તુને મફતમાં લઈ ગયો. આપણને તો ખોજા છીએ ને, આપણને તો ખબર કે ક્યાંથી સસ્તું મળે છે એ લઈ લઈએ અને મોંઘામાં વેચીએ. તો હવે એક માણસે ફેક્ટરીએ મોંઘી વસ્તુ બનાવી છે, આપણને સસ્તામાં ખપે છે. સસ્તામાં નહીં, તમને મફત મળે છે, લઈ લ્યો. કઈ વસ્તુ? એ છે બીજાના એક્સપિરિયન્સ, બીજાના અનુભવ, બીજાની જિંદગીના એક્સપિરિયન્સ તમને મફતમાં મળે છે. વિચાર કરો અને લઈ લો અને તમારી જિંદગીને કામયાબ બનાવો. અગર જો બીજાની જિંદગીથી તમે ફાયદો હાસિલ નથી કર્યો તો યાદ રાખશો કે આ જિંદગીમાં આપણને ખોટ અને નુકસાનનો સામનો કરવો પડશે. ખૈર, જલ્દી બીજા 3-4 વસ્તુ છે એ બયાન કરી અને મસાયલ તરફ આગળ વધીએ. અને છઠ્ઠી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામ બયાન કરે છે કે તમે આગળ જો ફિક્ર કરશો તો તમારો દરજ્જો અલ્લાહની બારગાહમાં બુલંદ થશે. સાતમી વસ્તુ કે તમે જલીલ થતા બચી જશો. કારણ કે જ્યારે ઇન્સાન ફિક્ર કર્યા વગર કામ કરે છે તો જલીલ થાય છે, બેઇજ્જત થાય છે. આઠમી વસ્તુ, ઇન્સાન જ્યારે ફિક્ર કરીને કામ કરે છે તો પછી ગુનાહોથી બચી જાય છે. અને નવમી વસ્તુ, મુશ્કેલાતો અથવા તો જિંદગીમાં ઘણી વખત એવા પ્રોબ્લેમ આવે છે કે અંધારું દેખાય છે, આપણને કાંઈ રસ્તો નથી સૂચતો કે આ મુશ્કેલાતમાંથી બહાર કેમ આવવું. ઘણી વખત મુસીબતો એટલી આવી જાય છે કે જેના કારણે આપણે રસ્તો નથી દેખાતો. પરંતુ ઇન્સાન અગર જો વિચાર અને ગૌરવ ફિક્ર કરે તો એ અંધારા અને બંધ રસ્તામાં પણ આપણને એક રસ્તો મળી આવે છે. એક નાનકડું એવું વાક્ય કહેતો જાવ ને મસાયબ તરફ જઈએ. એક ઓરત, એનો છોકરો જવાન દીકરો ગુજરી ગયો, એનો જવાન દીકરો ગુજરી ગયો એટલે આ ઓરત વ્યાધિમાં રોજ એ દીકરાને યાદ કરીને રોવે. સરખું ખાય નહીં, સરખું પીવે નહીં, સરખું કઈ ધ્યાન ના આપે કઈ કામમાં, એકદમ બેઠી બેઠી રોયા કરતી હોય. ખુદાવંદ આલમ દરેક માઓના દીકરાને સલામત રાખે. કારણ કે જવાનનો ગમ જે છે એ બહુ અજીબો ગરીબ ગમ હોય છે, એક ઇન્સાનને તોડી નાખે. હવે આ ઓરત હતી આવી રીતે જિંદગી વિતાવતી હતી. એની પાસે એક માણસ આવે છે,
અને કહે છે કે તું કેમ આમ રોવે છે, કેટલા વખતથી આવી ઉદાસ તો કરી તારો ચહેરો ગરમાઈ ગયો, તારા વાળ સફેદ થવા લાગ્યા, તું ડોસી થવા માંડી, તારા દીકરાની પાછળ એટલી બધી ગમ કરે છે. મને નથી રહેવાતું. ત્યારે એ માણસ કહે છે કે જો તારા ઘરમાં કબૂતર છે? કે હા મારા ઘરમાં કબૂતર છે. તો કે ઈંડા પણ દેતા હશે ને? તો કે હા રોજ ઈંડા મૂકે છે લગભગ કબૂતરો. તો કે બધા ઈંડામાંથી બચ્ચા નીકળે છે? તો કે ના, ઘણા ઈંડાને અમે ખાઈ જઈએ છીએ. તો કે શું કબૂતરો એ ઈંડાના ગમમાં બેઠા બેઠા રોયા કરે છે કે બીજા ઈંડા મૂકે છે કે બીજું કામ કરે છે? શું ખાવા પીવાનું છોડી દે છે? તો કે ના. તો કે આપણે કબૂતર કરતા તો બદતર નથી. એ કબૂતરોના ઈંડા ચાલ્યા જાય છે, એક નહીં હજારો ઈંડા ચાલ્યા જાય છે, છતાં પણ આ કબૂતરો પોતાની જિંદગીને આડેતે નથી કરી નાખતા. તો પછી તું શા માટે કે તારો એક જવાન દીકરો ગુજરી ગયો છે એમાં તું એની જિંદગી તો ચાલી ગઈ, તું તારી જિંદગીને તબાહ કરે છે? વિચાર કરવાનો છે. અગર જો આપણે આવા વિચાર કરતા રહેશું કે આપણી જિંદગીમાં આપણને ફાયદો ક્યાંથી મળે છે, તો આપણે એક દિવસ ખરેખર કામયાબ થશું. ઇન્શાઅલ્લાહ આવતીકાલથી આપણે એક એક વસ્તુ તરફ જાશું કે જેમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વિચારધારણા શું છે. કોઈ વખત આપણે તકવા તરફ વાત કરશું કે ઇમામ તકવાના એંગલથી શું વિચાર કરે છે, તો કોઈ વખત આપણે બીજા એંગલથી વાત કરશું કે અલ્લાહની બારગાહમાં ઇબાદત વિશે મૌલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે. પરંતુ આજની રાત જનાબે સુગરા અલૈહિસ્સલામથી મખસૂસ કરવામાં આવી છે કે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી રવાનગીની તૈયારી કરે છે, મદીનાથી નીકળવા ચાહે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જનાબે ઝૈનબને બોલાવે છે અને કહે છે, એક ફહેરિસ્ત આપે છે, નામોની લિસ્ટ આપે છે કે આપણી સાથે આ કાફલામાં કોણ કોણ આવવાનું છે. ઘણાના નામ હતા. કાસિમનું નામ હતું, ઓનો મોહમ્મદનું નામ હતું, અલી અકબરનું નામ હતું, સકીનાનું નામ હતું, ઝૈનબ કુલસુમનું નામ હતું, ફિઝાનું પણ નામ હતું. એક સરસ મજાનો નાનકડો એવો કાફેલો તૈયાર થયો, પરંતુ આ કાફલામાં એક નાનકડું એવું હજી જન્મેલું બાળક કે જેનું નામ હુસૈન અલી અસગર રાખેલું છે, એનું પણ નામ મોજૂદ હતું. પરંતુ જનાબે ઝૈનબ જ્યારે બધા નામોને જોવે છે તો કહે છે, ભાઈ હુસૈન, શાયદ તમે એક નામ લખતા ભૂલી ગયા લાગો છો. એ કયું નામ છે? તો કહે છે, એ મારી દીકરી જનાબે સુગરાનું નામ છે. એ ઇમામે હુસૈન, એ મારા માજાયા, અગર જો આ જન્મેલા બાળકને લઈ જતા હોય તો સુગરાને શા માટે નથી લઈ જતા? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે, બહેન સુગરા બીમાર છે, એને આ કાફલામાં નથી લઈ જતા. અને ઝૈનબ, એને હું નથી લઈ જવા માંગુ, કારણ કે એ મારી દીકરી સુગરા છે. અને તમે તૈયારી પણ એવી રીતે કરજો કે આ સુગરાને ખબર ના પડે. અગર જો સુગરાને ખબર પડી જશે તો મારી પાસે રોશે, અને મને હું નથી ચાહતો કે સુગરા મારી પાસે રોશે. હું સુગરાની આંખોમાં આંસુ નથી જોઈ શકતો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સફરની તૈયારી કરે છે. જ્યારે જનાબે સુગરાને ખબર પડે છે કે બધા સફરની તૈયારી કરી રહ્યા છે તો આવે છે, એ બાબા, મને પણ તમારા સાથે લઈ જાઓ, હું પણ તમારા સાથે સફરમાં આવીશ. ઇમામે હુસૈન કહે છે, બેટા તું બીમાર છે, તને નથી આવવાનું. જ્યારે આ મનાઈની વાત સાંભળે છે, જનાબે સુગરા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પાસે જાય છે અને કહે છે, અરે ફૂફી અમ્મા, મને શા માટે નથી લઈ જતા? તમે મારી સિફારિશ કરો, તમે જાઓ અને બાબાને સમજાવો અને મને સાથે લઈ જાય. હું બીમાર છું પણ દવા નહીં માંગુ, હું બીમાર છું પરંતુ મારા ભાઈ અલી અસગરની ચાકરી કરતી રહે, મને મારા ભાઈ અલી અકબરથી વિખુરી ના પડ્યો. ખુદાવંદ આલમ કોઈ ભાઈ ને બહેનથી જુદા ના કરે. જનાબે ઝૈનબ ફરી આવે છે, કહે છે, એ મારા હુસૈન, છોકરાને લઈ જઈ, હું એમનું ધ્યાન રાખીશ.
ત્યારે ઇમામે હુસૈન એક બહુ દર્દનાક વાત કહે છે, બહેન ઝૈનબ આપણા બચ્ચાઓમાં જો એક એક સૂરજ જે છે કોકની યાદ અપાવે છે. અલી અકબરના ચહેરા તરફ જોઉં છું, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની યાદ આવે છે. કાસિમના ચહેરા તરફ જોઉં છું તો કાસિમના ચહેરામાં મને ઇમામે હસનનો ચહેરો દેખાય છે. આ અબ્બાસ તરફ જોઉં છું તો મને અલી મુર્તઝા મારા બાબા યાદ આવે છે. પરંતુ જ્યારે હું સુગરા તરફ જોઉં છું તો મને મારી માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા યાદ આવે છે. અને હું નથી ચાહતો કે સુગરા મારી સાથે આવે, કારણ કે મારી શહાદત પછી તમારા ઉપર મુસીબતો પડવાની છે કે ચાદર છીનવાઈ જશે, હાથોમાં રસન હશે. કરબલાથી કુવાથી શામનો દરબદરનો સવાલ હશે. હું નથી ચાહતો કે મારી માનો ચહેરો લોકોની નજર અમારા માની છબી ઉપર પડે. હું નથી ચાહતો કે મારી માનો ચહેરો ઉપર, મારી માની ચહેરા ઉપર કોઈ નામહેરમની નજર પડે. હા જનાબ ઝૈનબ જાય છે, સુગરાને સમજાવે છે અને બેસાડી દે છે. હા બધા માણસો હલવા લાગ્યા. અહીંયા સફરની તૈયારી થઈ ગઈ. હવે બધી બીવીઓ ઊંટ ઉપર સવાર થાય છે. અમારી સજાવી દેવામાં આવે. હઝરત અબ્બાસે એલાન કરી દીધો, કોની મજાલ કે અત્યારે બહાર નીકળે, કારણ કે મારી શહેજાદી ઝૈનબ હવે સવાર થઈને જઈ રહી છે. જનાબ ઝૈનબ ની વાત કરતા જોઈએ. જનાબ ઝૈનબ અમારી ઉપર સવાર થાય છે, અમારી ઉપર સવાર થાય છે. એક તરફ ઓનો મોહમ્મદ છે કે અમારી નો પડદો ઉચકાવેલો છે, એક તરફ કાસિમ છે કે ઊંટની રકાબને પકડેલી છે અને અબ્બાસ આગળ વધે છે. જનાબ ઝૈનબ ને સહારો આપે છે અને સવાર કરે છે. પરંતુ હા જ્યારે બધા માણસો સવાર થઈ ગયા ત્યારે જનાબે સુગરા કહે છે, અરે બાબા અગર જો હવે મને નથી લઈ જતા તો મારી આખરી તમન્ના છે કે મને મારા ભાઈ અને અકબર સાથે રૂખસત થઈ જવા દો. બસ મારે મારા ભાઈ અને અકબર સાથે છેલ્લી મુલાકાત કરવી છે. इमाम हुसैन अली अकबर ने कहे कि जाओ बहन सुगरा की रुखसत से आओ. અલી અકબર બહેન સુગરા પાસે જાય છે, એના શામરમાં જાય છે તો કહે છે, અલી અકબર શું તું મને ભૂલી તો નહીં જાને? અલી અકબર શું તું મને ભૂલી નહીં જાને? એવું ના બને કે તારી શાદી થઈ જાય અને હું તારી શાદીમાં હાજર ના થઈ. અલી અકબર કહે છે, બહેન સુગરા જેવા હાલાત સારા થશે હું કદી લેવા જરૂર આવીશ. આ વાયદો કરું છું અને વાયદો કરું છું કે તારી વગર જ્યાં સુધી તારી હાજરી નહીં હોય ત્યાં સુધી આ અકબર શાદી નહીં કરે. હા સદારો અકબર અલી અકબર જે છે બહેન સુગરાને ગળે લગાડે છે, ઝારો કદાર રોવે છે. પછી સુગરા કહે છે, અરે ભાઈ બસ એક તારી નિશાની મારા પાસે મૂકતો જા. કે શું તારી નિશાની? ઝાકીર બયાન કરે છે કે સુગરા જે છે પોતાને એક થાળમાં તયમ્મુમની માટી રાખેલી હતી એને બહાર નીકાળે છે અને કહે છે, અરે ભાઈ અલી અકબર આના ઉપર તારા કદમોના નિશાન રાખી દે તો હું તને યાદ આવું. જ્યારે મને તારી યાદ આવે તો હું તારા કદમોના નિશાનને જોઈ લઉં. અલી અકબર જે છે એ તયમ્મુમની માટી ઉપર ઉભા રહે છે અને બહેનની રૂખસત થાય છે. આ કાફલો મદીનાથી મક્કા તરફ રવાના થઈ ગયો, મક્કાથી કરબલા પહોંચી ગયો. હા દાદરો બસ આખરી જુમલા છે અહમદ સાહેબના. અહમદ તમામ
એ વખત પણ આવે છે કે અલી અકબર મેદાનમાં જાય છે અને લડાઈ કરતા કરતા ઘોડાથી જ્યારે જમીન ઉપર આવે છે, ઇમામે હુસૈન અકબરના સરાને પહોંચે છે અને કહે છે, અકબર, એ અકબર, હવે તું મારાથી રૂખસત થઈ રહ્યો છે, કોઈ આખરી તમન્ના હોય તો મને કહેતો જા. અકબર કહે છે, બાબા, તમે જમાનાના ઇમામ છો, એક તમન્ના છે. કહે છે, બેટા બતાવો. તારી એક તમન્ના તો હું પૂરી ના કરી શક્યો અને પાણી પીવું છું, તારો આ ગરીબ બાપ છે જે પીવડાવી ના શક્યો, પરંતુ વાંધો નહીં, તારી તમન્ના બયાન કર, અગર મારી બની શકશે તો હું પૂરી કરીશ. કહે છે, બાબા, જયારે મદીનાથી નીકળ્યો હતો મેં સુગરાને વાયદો કર્યો હતો, સુગરા, હું તને જરૂર લેવા આવીશ, પરંતુ હવે જિંદગી સાથ નથી દેવાની, બસ મને મારી બહેન સુગરાની ઝિયારત કરાવી દો. ઇમામે હુસૈન કહે છે, બેટા, મારી બે આંગળી વચ્ચે નજર કર. અલી અકબર જોવે છે, બાબા, મદીના નજર આવે છે, સુગરા નજર નથી આવતી. બેટા, હવે તો શાયદ નજર આવે. અલી અકબર જોવે છે, બાબા, બાબા, મોહલ્લે ભાઈ હાકિમ નજર આવે છે, સુગરા નથી દેખાતી. ઇમામે હુસૈન કહે છે, બેટા અલી અકબર, હવે જરૂર સુગરા નજર આવશે. હવે અલી અકબર પોતાની આંખોમાંથી ખૂન સાફ કરે છે અને આંખોને ઉઠાવીને સરખી રીતે જોવે છે, એક ચીખ મારે છે, હાય રે સુગરા, હાય સુગરા. ઇમામે હુસૈન પૂછે છે, હે અલી અકબર, શું જોયું? કહે છે, બાબા, મારી બહેન સુગરા મારા કદમોના નિશાન પર પોતાના રૂખસારને રાખી મને યાદ કરીને પુકારી રહી છે, ઓ અકબર, ઓ અકબર, ઓ અકબર. सजे हुए हैं, अलंगरों में सजे हुए हैं, दिलों में फर्शे अज़ाबी है, तमाम आलम में आज़मातम, तमाम आलम में आज़मातम, हुसैन में खस्ता हो रहा है, तमाम आलम में आज़मातम, तमाम आलम में आज़मातम, हुसैन में खस्ता हो रहा है, अलंगरों में सजे हुए हैं, अलंगरों में सजे हुए हैं, दिलों में फर्शे अज़ाबी है, तमाम आलम में आज़मातम, तमाम आलम में आज़मातम, हुस्न देखा है, यहाँ कपड़े चादर गमों की कर दो गुलाल सर पर, यहाँ कपड़े यहाँ चादर गमों की कर दो गुलाल सर पर, है जोगवारों के अच्छे जावी, है जोगवारों के अच्छे जावी, कि सानिया सहरा बेटा है, तमाम आलम में आज़मातम, तमाम आलम में आज़मातम, हुसैन हो रहा है, तमाम आलम में आज़मातम,
तमाम में आज मातम हुसैन देखा अलम मशक़े सकीना देखो तो मोमिनों पर ये कह के रो लो अलम मशक़े सकीना देखो तो मोमिनों पर ये कह के रो लो चचा भतीजी में क्या है निस्बत चचा भतीजी में क्या है निस्बत वफ़ाए अब्बास क्या वफ़ा है तमाम आलम में आज मातम तमाम आलम में आज मातम हुसैन हो रहा है तमाम आलम में आज मातम तमाम आलम में आज मातम हुसैन बेटा मदीने वालों खुश रहना गरीब ज़ैना से कुछ न कहना मदीने वालों खामोश रहना गरीब ज़ैना से कुछ न कहना बता हुआ दिल जो ले गई थी बता हुआ दिल जो ले गई थी वो करबला में उतर गया है तमाम आलम में आज मातम तमाम आलम में आज मातम हुसैन बेटा हो रहा है तमाम आलम में आज मातम तमाम आलम में आज मातम हुसैन बेटा हो रहा है नमारे बरसी दिले नबी पर अभी हुए है जवान अकबर नमारे बरसी दिले नबी पर अभी हुए है जवान अकबर ये खत जिसको तू कर रहा है ये खत जिसको तू कर रहा है यही तो हम शौक़ मुस्तफा है तमाम आलम में आज मातम तमाम आलम में आज मातम हुसैन बेटा हो रहा है अलम घरों में सजे हुए हैं अलम घरों में सजे हुए हैं दिलों में फर्शे अज़ाबियों में